મહાદેવ, કેમ છો? મજામાં. ત્યાર પછીનો ટોપિક છે એમીટર યુઝિંગ ગેલ્વેનોમીટર એન્ડ વોલ્ટમીટર યુઝિંગ ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર એક એવું વર્સેટાઇલ ઇક્વિપમેન્ટ છે, રાઈટ, એપરેટસ છે કે જેની મદદથી તમે પ્રવાહને પણ માપી શકો છો, રાઈટ, અને વોલ્ટેજને પણ માપી શકો છો. છેલ્લા લેક્ચરમાં કીધું હતું કે ગેલ્વેનોમીટરનું બેઝિક ફંક્શન શું છે, તો કે એક નાનો પ્રવાહ હશે તો એનું માપન કરશે અથવા આપણને ખ્યાલ અપાવશે કે હા અહીંયા પ્રવાહની હાજરી છે. used to detect very small current and used to measure very small current. દાખલા તરીકે આપણે ડે ટુ ડે લાઈફની જે ફિઝિકલ પ્રોસેસીસ છે એમાં જે એમ્પિયરનું મૂલ્ય છે, મતલબ પ્રવાહનું મૂલ્ય છે, મિલી એમ્પિયર અથવા એમ્પિયરના ક્રમમાં હોય છે. તો ગેલ્વેનોમીટરનો આપણો ઉપયોગ જ્યાં કરવો હોય, રાઈટ, તો કઈ રીતે એને મોડિફાઈ કરવું. દાખલા તરીકે તમે આ જ ગેલ્વેનોમીટર વાપરો કે જે અત્યંત સૂક્ષ્મ પ્રવાહ માટે વપરાય છે, બરાબર. એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે જે ગેલ્વેનોમીટર છે એ 0થી લઈને વધારેમાં વધારે 15 મિલી એમ્પિયર પ્રવાહ માપી શકે છે, વધારેમાં વધારે, રાઈટ. તો આવા ગેલ્વેનોમીટરમાંથી દાખલા તરીકે જેમ જેમ પ્રવાહ પસાર થશે વધારે એમ એનું પૂર્ણાવર્તન વધતું જાય, ડિફ્લેક્શન, અંગ્રેજીમાં શું કહેવાય, ડિફ્લેક્શન, રાઈટ. એક સમય એવો આવશે કે જ્યારે તમે બહારથી જે પ્રવાહ આપો છો એ એટલો છે કે જેના કારણે એનું પૂર્ણ સ્કેલ પૂર્ણાવર્તન થઈ ગયું, પૂર્ણ સ્કેલ આવર્તન થઈ ગયું, ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થઈ ગયું. અહીંયાથી એવો પ્રવાહ આવે છે કે જેનાથી કારણે એનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થઈ ગયું, 15 મિલી એમ્પિયર બતાવી દીધું, બરાબર. હવે અહીંયાથી કદાચ 20 મિલી એમ્પિયર પ્રવાહ હશે તો એ તારું મારું ગેલ્વેનોમીટર તો શું બતાવશે, 15 મિલી એમ્પિયર, કારણ કે એની બહાર એને જ હતું, એની લિમિટ આવી ગઈ. 20ની જગ્યાએ તું 100 મિલી એમ્પિયર કરી દેતો તો આ ભાઈની કેપેસિટી થોડી વધે, એ 15 જ બતાવશે, રાઈટ. 100ના 1000 કરી નાખ્યા. જે વ્યક્તિ 15 મિલી એમ્પિયર જ માપી શકતું હોય, 20 મિલી એમ્પિયર નથી માપી શકતો, 100 મિલી એમ્પિયર નથી માપી શકતો, 1000 મિલી એમ્પિયર તો ક્યાંથી માપી શકતો? 1000 મિલી એમ્પિયર એટલે 1 એમ્પિયર પ્રવાહ થઈ ગયો, બહુ મોટો પ્રવાહ થયો. ટૂંકમાં તમારું જે ગેલ્વેનોમીટર છે એ દેવ થઈ જાય, સ્વાહા. હા કે ના? તો જેનો ઉપયોગ જ આપણે કેના માટે કરીએ છીએ? પ્રવાહ માપવા માટે. અને જો પ્રવાહનું જ માપન ન કરી શકે તો એવા ગેલ્વેનોમીટરનું કામ શું છે? કુદરત બેજામ. તો એન્જિનિયરિંગ ફિઝિક્સ એવું શીખવાડે છે કે આમાં થોડા મોડિફિકેશન કરશો ને તો તમે એને પ્રોપરલી માપી શકશો. કઈ રીતે? ઓકે, એ સમજવાનો પ્રયત્ન કરીએ. એક એક્ઝામ્પલ. કેરીની સિઝન છે ને, કેરીથી શરૂઆત કરીએ. મારી કેરી ઉપાડવાની ક્ષમતા 1 કેરીની છે. કેટલી કેરીની? 1 કેરી. ઓકે, તો મારી પાસે એવો ચાન્સ છે કે મને 10 કેરી ઉપાડવાનો મોકો મળ્યો છે. કેટલી? 10 કેરી. આ કેરી લઈ જવાનો મુખ્ય રસ્તો છે અને આ ડાયવર્ઝન છે અને હું ડાયવર્ઝન પાસે છું. સર વિથ 1 કેરી, રાઈટ. હવે આ મેક્સિમમ કેપેસિટી આવી, 1 કેરીથી વધારે ઉપર જ નથી હાથમાં. કે એવું કેમ? એવો પ્રશ્ન ન પૂછે, એવું કેમ? સમજાવું છું એક્ઝામ્પલ.
મારી પાસે 10 કેરી ઉપાડવાનો ચાન્સ છે, તો મેં શું કર્યું, વિદ્યાર્થી તો મારા ઘણા છે, ડાય વિદ્યાર્થી, હોશિયાર વિદ્યાર્થીઓ, આપણે માનતા હોય વિદ્યાર્થી. એમાંથી એક વિદ્યાર્થીને મેં કીધું કે તારે મારું એક કામ કરવું છે. મને કે બોલો બોલો સાહેબ. એક હાઇટ બોડીવાળો સરસ વિદ્યાર્થીને બોલાવ્યો. મેં એને કીધું મને જે 10 કેરી મળે ને એ 10 કેરીનો એક ભાગ એટલે 1/10 હું લઈ જઈશ, બરાબર. બાકીની 9 કેરી તારે લઈ જવાની, પણ બીજા રસ્તેથી, એટલે ચેકિંગ આવે તો પકડાય નહીં. તો એ 10 કેરીમાંથી 1/10 ઉપરના રસ્તે વેચી અહીંયા. ઉતરેશ ભેજન આ બે ભેગા થઈ જાય એટલે પાછો ટોટલ એક, દાખલા તરીકે અહીંયાથી 1 એમ્પિયર પ્રવાહ આવે છે. કેટલો પ્રવાહ છે? 1 એમ્પિયર. તો 1 એમ્પિયરનો 10મો ભાગ એટલે 0.1 એમ્પિયર છે. એ 0.1 એમ્પિયર મારી પાસે વહી જાય ઉપર. બાકીનો 9/10 અને મતલબ કે 0.9 જે પ્રવાહ છે એ ક્યાંથી જશે? અહીં 1 એમ્પિયરના 0.9 શું થાય? 0.9 અલા સોરી 90%. 1/10 નો મતલબ હું 10% થયું અને બાકીનું 90%. તો કે વિદ્યાર્થી લઈ ગયો. પછી અહીંયા વાસ્તવમાં જ્યારે મારી પાસે 1 કેરી છે ત્યારે મને ખબર છે કે આ 1 કેરીનું માપન નથી. કેરી તો આપણને આ રસ્તો પૂરો થાય પછી કેટલી મળવાની છે? 10. કેમ? તો કે જે કાંઈ પણ કેરી હતી એનો 10મો ભાગ જ મારી પાસે, બાકીનો 90% ભાગ તો મારો વિદ્યાર્થી લઈને જાય છે. અહીંયા ભેગા થઈ 2 ભાગો પાડે. આ કે ના ટોટલ કુલ જે 10 હતો એ પ્રવાહ અહીંયા 10 થઈ ગયું. તો આમાં બેયનું માન રહી ગયું. હું બેયનું માન રહી ગયું? તો કે સરની જે મેક્સિમમ કેપેસિટી હતી એ સંતોષાઈ ગઈ. 1 કેરીથી વધારે નથી ઉપાડી શકતા. વિદ્યાર્થી વધારે કેરી ઉપાડી શકે. બાકીનો જે લોડ હતો એ વિદ્યાર્થી નથી દીધો. સાહેબ 1 કેરી લઈને અહીંયા આવતા રહ્યા, વિદ્યાર્થી 9 કેરી લઈને આવતું રહ્યું. તો સાહેબ પાસે જ્યારે 1 કેરી આવે છે સમજે ત્યાંથી, તો સાહેબ એવું સમજે કે વાસ્તવમાં કેરી કેટલી આવી છે? 10. કેમ? કારણ કે સાહેબને તો ગણિત આવડતી ને બેટા. હા કે ના? એને તો ખબર હોય કે 1 કેરી કેટલામાં ભાગી છે. તો કે 10 કેરીનો છે તો એનો 1 ભાગ મારી પાસે આવ્યો છે, બાકીના 9 ભાગ વિદ્યાર્થી લઈ જશે. કોન્સેપ્ટ પકડવામાં આવે છે. હવે આને આપણે થોડુંક મોડિફાઈ કરીએ આંકડાના સંદર્ભમાં, પણ કોન્સેપ્ટ પકડવાનો કહેવાનો મતલબ છે. તો અહીંયા જે છે ને આ વાત એ તારું ગેલોનોમીટર હોવું જોઈએ કે જ્યાંથી ઓછો પ્રવાહ પસાર થાય. તારું આ છે ને આ સરવાળો ભાગ છે એ તારું ગેલોનોમીટર હોવું જોઈએ કે ત્યાંથી ઓછો પ્રવાહ પસાર થાય છે. અને જે નીચેનો મેઇન રસ્તો છે રાઈટ, એ શન્ટ અવરોધ છે. હમણાં કહું શન્ટ અવરોધ હું છે વિદ્યાર્થી, રાઈટ. વિદ્યાર્થી શન્ટ અવરોધ, સર તો કે ગેલોનોમીટર, રાઈટ. દાખલા તરીકે એક કામ કરીએ, હજી આમાંમાં એક વધારે એક્ઝામ્પલ તને થોડુંક ક્લિયર થાય. દાખલા તરીકે 100 કેરી ઉપાડવાનો મોકો મળ્યો છે. તો 100 કેરીનો 10મો ભાગ શું થાય? 10 કેરી. 10 કેરી સાઈડ પણ વહી જાય. પ્રોપોર્શનાલિટીમાં ફેરફાર કરું છું, ધ્યાનથી સમજશે. એક્ઝામ્પલ લીધું એ જ છે, પણ ખાલી મેં કેપેસિટી વધારી દીધી. જે સર પહેલાં 1 કેરી સંભાળતા હતા એ 10 કેરી સંભાળશે. 90 કેરી કોણ લઈ જાય? 90 કેરી કોણ લઈ જાય? વિદ્યાર્થી લઈ જાય, રાઈટ. દાખલા તરીકે 1000 કેરી છે, તો 1000 કેરીમાંથી સર કેટલું સંભાળશે? 100 કેરી. અને અહીંયાથી જે કાંઈ પણ છે વિદ્યાર્થી કેટલી લઈ જાય? 900 કેરી લઈ જાય. તો કેવો મતલબ શું થયું? 3 એક્ઝામ્પલ પરથી એ ખબર પડી કે જેટલી પણ કેરીનો જથ્થો આવશે એ કેરીનો જથ્થાનો 10મો ભાગ સાહેબને દેવાનો હોય, અને બાકીનો 90% ભાગ ક્યાંથી વયો જવો જોઈએ? તો કે બીજા રસ્તેથી વયો જવો જોઈએ વિદ્યાર્થી પાસે થઈને. ટોટલ કેરીનો 10મો ભાગ 10% ભાગ બરાબર સાહેબ પાસે જવો જોઈએ, બાકીનો 90% ભાગ વિદ્યાર્થી લઈને વયો જવો જોઈએ. તો એનો મતલબ એવો થયો કે જ્યારે 1000 કેરી પસાર થઈ હશે તો સાહેબ પાસે કેટલી કેરી છે? 100. પણ સાહેબ જ્યારે 100ને જોવે છે તો એ આંકડો શું લખશે? કેટલી કેરી મેળવી છે? 100 નહીં લખે, એ શું લખશે? 1000 લખશે. કેમ? તો કે એની પાસે જે આવે એની 10થી ગુણ દે. એની પાસે જે વસ્તુ આવે એને 10થી ગુણ દે, ઓટોમેટિક ઓરિજિનલ આંકડો આવી ગયો. દાખલા તરીકે અહીંયા મેં લખ્યું હતું 1, તો 1/10 હું આને 10થી ગુણ દઉં તો આન્સર 1 આવી ગયો. 2003 હશે મગજમાં, રાઈટ. તો કહેવાનો મતલબ શું છે કે આપણે એવું સેટિંગ કર્યું કે જેનાથી 10% ટોટલ જે કરંટ છે એનો 10% એ કેને મળે? ગેલોનોમીટરને મળે. બાકીનો 90% પ્રવાહ છે, રાઈટ, કે જે મોટા મૂલ્યનું છે એ અવરોધમાંથી પસાર થઈ જાય, કે જેનાથી તમારું ગેલોનોમીટરને કાંઈ નુકસાન થાય નહીં. આ પર્પઝ છે. તો ગેલોનોમીટર જ્યારે ડિફ્રેક્શન દેખાડે છે એ પ્રોપોર્શનમાં દેખાડશે, હે ને, ઓરિજિનલ નથી. સમજાવું કઈ રીતે?
આ પરિપથમાં 5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે, તને મને બેને ખબર છે. તારી મારી પાસે જે ગેલોનોમીટર છે ને, કદાચ ફિઝિક્સની લેબોરેટરીમાં ગયા હોય કોઈ પ્રયોગશાળામાં પગ મૂક્યો હોય ભૂલથી ભૂલચૂકથી, તો ખબર હોય કે ત્યાં એવું ચોરસ ડબ્બા જેવું સાધન હોય, એમાં વચ્ચે કાંટો હોય, કાંટો બે બાજુ જઈ શકે. જો પ્રોપર કરંટની ડાયરેક્શન લીધી હોય તો ત્રણ બાજુ ડિફ્લેક્શન દેખાડે, રાઈટ. ઊંધા છેડા મારી દીધા હોય, પ્લસ હોય ત્યાં માઇનસ ને માઇનસ હોય ત્યાં પ્લસ, તો કાંટો વિરુદ્ધ દિશામાં ડિફ્લેક્શન દેખાડે. તો એવું એક મેં ગેલોનોમીટર લીધું છે કે જેની ક્ષમતા 500 માઇક્રો એમ્પિયરની છે. કેટલી? 500 માઇક્રો એમ્પિયર. સારું, 500 માઇક્રો એમ્પિયરે એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. ક્યારે? 500 માઇક્રો એમ્પિયર એ હું દેખાડે પૂર્ણ સ્કેલ આવર્તન દેખાડે. તો 500 માઇક્રો એમ્પિયરના ગેલોનોમીટરની મદદથી મારે 5 મિલી એમ્પિયરનો પ્રવાહ માપવો છે. હવે કેમ પોસિબલ છે કે આ 500 માઇક્રો એટલે બેટા હાવ સૂક્ષ્મ પ્રવાહ થયો, હાવ સૂક્ષ્મ પ્રવાહ, દાંતમાં દબાઈ ગયો કંઈ ન થાય એવો પ્રવાહ. 5 મિલી એમ્પિયર એની સાપેક્ષે ઘણો મોટો પ્રવાહ છે. ઉતરેશ ભેજમાં હવે ધ્યાનથી જાઓ. પાંચ મિલી એમ્પિયરના 10% કાઢીએ તો 5 મિલી એમ્પિયરના 10% કાઢો તો શું થાય? 50 ગુણાકારમાં 10 ની -5 થઈ, હજી 10 થી ગુણીને ભાગી. હા, હવે 500 માઇક્રો એમ્પિયર આવી ગયો. એટલે હવે આપણે શું બુદ્ધિ મળશું? પેલા સર અને વિદ્યાર્થી વાળું. સર પાસેથી કેટલી કેરી આવી જોઈએ? તો કે 10%. બાકીની 90% કેરી કોણ લઈ જાય? 90% કેરી કોણ લઈ જાય? હે વિદ્યાર્થી. તો સાહેબ 5 મિલી એમ્પિયરમાંથી ખાલી 500 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ સહન કરી શકે એમ છે. 5 મિલી એમ્પિયરમાંથી સાહેબ કેટલો પ્રવાહ સહન કરી શકે એમ છે? 500 માઇક્રો એમ્પિયર. તો એ 500 માઇક્રો એમ્પિયર 5 એમ્પિયરના કેટલા થાય? તો કે 10%. 5 મિલી એમ્પિયર પ્રવાહ છે, 10% કાઢો એટલે 500 માઇક્રો એમ્પિયર છે. હા કે ના? ઓકે. બીજો પ્રશ્ન, બોલો. રસ્તામાં તો મેં એક ડાયવર્જન ઉપર આપ્યું હતું, નીચે આપ્યું. હવે અહીંયા જ્યારે આપણે વિદ્યાર્થીને મૂકવાનો છે, અવરોધને મૂકવાનો છે, તો અવરોધને આપણે ક્યાં મૂકશું? શ્રેણીમાં મૂકશું કે સમાંતરમાં? તો કે બેટા શ્રેણીમાં તો એક સરખો પ્રવાહ આવે. સાહેબ 500 માઇક્રો એમ્પિયર સહન કરી શકે, તો વિદ્યાર્થીને જેની એ શ્રેણીમાં જોડશો તો વિદ્યાર્થી 500 માઇક્રો એમ્પિયર સહન કરી શકે. એટલે આપણે શું બુદ્ધિ મેરી એને ક્યાં જોડતી હતું? પેરેલલમાં. પેરેલલમાં પ્રવાહ ડિવાઈડ થાય. બરાબર? વોલ્ટેજ સેમ હોય, સિરીઝમાં કરંટ સેમ હોય અને વોલ્ટેજ ડિવાઈડ થતો જાય. તો કરંટ ઇલેક્ટ્રિસિટી ભણ્યા છે. તો આ જે ગેલ્વેનોમીટર છે એની પેરેલલમાં એક શન્ટ રજિસ્ટર મારી દીધો જે અત્યંત સૂક્ષ્મ છે. રેડી? હવે જોજો ધ્યાનથી. અહીંયાથી જે પ્રવાહ આવે છે આ એ કેટલો છે? 5 મિલી એમ્પિયર. પણ હવે અહીંથી આ પ્રવાહ બે ભાગમાં વિભાજિત થાય. એક પ્રવાહ ગેલોનોમીટરમાં જાય. કેટલો? IG0. અને આપણે કેપેસિટી કઈ રીતે સેટ કરી છે કે ગેલ્વેનોમીટરમાં, રાઈટ, આપણે આ અવરોધનું મૂલ્ય એવી રીતે સેટ કરેલું છે કે જેનાથી ગેલ્વેનોમીટરમાં આપેલો જે પ્રવાહ છે એના 10% પ્રવાહ જાય. એટલે અહીંયાથી કેટલો પ્રવાહ જાય? તો કે 500 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ જાય. ઉતરે ભેજામાં. તો વાહે જેટલો પણ પ્રવાહ હોય તો એ બધો પ્રવાહ ક્યાંથી જાય? તો કે અહીંયાથી ટોટલ આયા આવતો, તો એમાંથી IG વયો ગયો, અહીં વાહે કેટલો વધે? ઉતરે ભેજામાં. હા કે ના? એનો મતલબ કે જો 500 માઇક્રો એમ્પિયર અહીં જતું છે તો બાકીનો 4500 માઇક્રો એમ્પિયર બેને ભેગા કરો છો એટલે 5000 માઇક્રો એમ્પિયર થઈ ગયું. 5000 માઇક્રો એમ્પિયર એટલે 5 મિલી એમ્પિયર. 5000 માઇક્રો એટલે 5 મિલી થયું. ઉતરી ભેજામાં અહીંયાથી કેટલો ગયો? 500 માઇક્રો એમ્પિયર. અહીંયાથી ગયો 4500 માઇક્રો એમ્પિયર. રેડી? તો આ નથી. હવે આપણને શું ખ્યાલ આવે કે ઇનડાયરેક્ટલી આ જ ગેલોનોમીટરથી બહુ મોટા પ્રવાહનું માપન કરીએ. વાસ્તવમાં તને તો તારું ગેલોનોમીટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન દેખાડશે. જા
એટલે તને શું થાય કે પ્રવાહ વાસ્તવમાં 500 માઇક્રોએમ્પિયરનું છે નહીં, પણ હવે તારે એ ઊંધી બુદ્ધિ મારો એ 500 માઇક્રોએમ્પિયર ક્યારે છે? એ 500 માઇક્રોએમ્પિયર ક્યારે છે? જો અહીંયા 5 મિલી એમ્પિયર હોય તો અહીંયા 500 હોય. દાખલા તરીકે ઈ કાંટાએ પૂર્ણ સ્કેલ આવર્તન દેખાડવાને બદલે 250 માઇક્રોએમ્પિયરનું આવર્તન દેખાડ્યું. દર વખતે પૂર્ણ સ્કેલ આવર્તન હોય તો જરૂર નથી, પ્રવાહ ઓછો હોય તો એ 250 રૂપિયા તો એનો મતલબ તને હવે ખબર પડી જાય મોટા કે અહીંયાથી જે પ્રવાહ આવે એ 5 મિલી એમ્પિયર નહીં હોય તો 2.5 મિલી એમ્પિયર છે. કારણ કે જે કાંઈ પણ પ્રવાહ આવશે તે મિકેનિઝમ એવું બને કે એનો 10% કિલોમીટરમાં જાય, બાકી 90% પ્રવાહ એને જે સમાંતરમાં છે એનાથી વહી જાય, જેનાથી આ અવરોધ એ પ્રવાહને સહન કરી શકશે. અને તું અહીંયા જે કાંઈ પણ રીડિંગ એવું દાખલા તરીકે તારું રીડિંગ એવું 250 માઇક્રોએમ્પિયર, હવે તને ખબર છે હું તો કે આ 10%નું માપન છે. તો હવે ઓરિજિનલ પ્રવાહ શું હોય છે? તો કે 250 માઇક્રોએમ્પિયરનો 10થી ગુણ નાખ. 250 માઇક્રોએમ્પિયરનો 10થી ગુણ નાખ. તો આ કેટલું થઈ ગયું? આજે 10થી ગુણીને ભાગીને આપણે 2.5 મિલી એમ્પિયર થઈ. આઈ થિંક હવે તને ખબર પડી છે કે કેમ ગેલોનોમીટરમાંથી એમીટર બને કે જે મોટો પ્રવાહ માપી શકે. ઉતરી ભેજો તે તો એની લિમિટ પ્રમાણે પ્રવાહ દઈ દીધો, અને પછી જ્યારે તમે ગણતરી કરો વાસ્તવમાં 500 માઇક્રોએમ્પિયરનું ડિફ્લેક્શન દેખાડતું હોય તો તારે સમજી જવાનું કે ભાઈ આની કેપેસિટી આપણે 10માં ભાગની કરી દીધી હતી. તો જે કાંઈ પણ પ્રવાહ છે એને 10 થી ગુણાય, એટલે 500 માઇક્રોએમ્પિયર ગુણાકારમાં 10 કરે એટલે ખબર પડશે ઓરિજિનલ અહીંથી 5 મિલી એમ્પિયરનો પ્રવાહ આવતો હોય છે. 250 કાપા દેખાડે, 250 માઇક્રોએમ્પિયર દેખાડે, સમજી લો કંઈ 2.5 એમ્પિયર આવતું છે. ઉતરેશ ભેજેમાં રાઈટ કમ્પ્લીટ. સરસ. હવે આનું મેથેમેટિકલ ફોર્મેશન જોઈ લે, કાંઈ નથી. હવે એકવાર થિયરી સમજાઈ જાય પછી ગણતરી હેલી છે. Used to measure current, comparatively high current, right? Always connect in series. હંમેશા યાદ રાખજો બેટા, શ્રેણીમાં કનેક્ટ કરવાનું છે. એમીટરને કેની સાથે? શ્રેણીમાં કનેક્ટ કરવાનું. ક્યાં? તો કે જેમાંથી તમારી ડિવાઇસ પ્રવાહ માપવાનો છે એની સાથે શ્રેણીમાં. દાખલા તરીકે મારા બેટરીમાંથી બેટરીથી એક બલ્બ મારે ચાલુ કરવો છે. અને તમને કોઈ પૂછે કે ભાઈ આમાં મારે એમીટર મારવું છે, એમીટર મારીને મારે કરંટ માપવું છે, તો હું કરું કે સર્કિટને કોઈ પણ જગ્યાએથી બ્રેક કરી દઉં. સર્કિટના 2 છેડા બન્યા, એમાંથી એક છેડો એમીટરના પોઝિટિવમાં અને એક છેડો એમીટરના નેગેટિવમાં. મતલબ કે પ્રવાહ જે છે, જે પરિપથનો કુલ પ્રવાહ જે તારે માપવો છે, એ ફરજિયાત એમીટરમાં થઈને જવો જોઈએ બસ. એટલે એને આપણે હંમેશા શેમાં કનેક્ટ કરશું? શ્રેણીમાં. ઓલવેઝ કનેક્ટ ઇન સિરીઝ. રેડી? ઓકે. હવે ગેલોનોમીટરને એમીટરમાં ફેરવવાની શરત શું? ગેલોમીટરની સાથે સમાંતરમાં એક સૂક્ષ્મ અવરોધ જોડો, સમાંતરમાં, જેને શન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે શન્ટ.
અમુક કેપિટલ આર લખે, અમુક સ્મોલ આર લખે, અમુક કેપિટલ એસ લખે શંટમાં, રાઈટ? તો આ ખબર પડી ગઈ. હવે એની થિયરી જોઈ લઈએ. પરીક્ષામાં તમને દાખલા કેવા પૂછાય કે શંટનું મૂલ્ય શોધો. આ ઈ પ્રવાહ છે કે જે તારે માપવાનો છે. દાખલા તરીકે એમ કે તમે એવું એમીટર બનાવો કે જે 5 મિલી એમ્પિયર સુધીનો પ્રવાહ માપી શકે. તો 5 એમ્પિયર સુધીનો પ્રવાહ માપે. તો 5 એમ્પિયર પ્રવાહ જે પરિપથનો કુલ પ્રવાહ એ આ, બરાબર? એ આઈને આપણે બે ભાગમાં ડિવાઈડ કરવાનો. કઈ રીતે? તો કે 10% પ્રપોર્શનમાં. એ જરૂર નથી દર વખતે 10% પ્રપોર્શનમાં જોઈએ. તમે એમીટર બનાવવું છે, તમારે જેવું એમીટર બનાવવું એ બનાવી શકો, જેવી તમારી એમીટરની ક્ષમતા, રાઈટ? 5% 95% રાખી શકો, બરાબર ને? 1% 99% રાખી શકો, જેવી તમારી ઈચ્છા. સ્વાભાવિક છે, જો આઈમાંથી આઈજી જેટલો પ્રવાહ આ શાખામાં હોય જાય. હવે ગેલોમીટર સ્વાભાવિક છે કે આપણે ખબર છે ગૂંચળાનું બનેલું છે, રાઈટ? મૂવિંગ કોઇલ ગેલોમીટર. તો એનો પોતાનો કંઈક આંતરિક અવરોધ હોવાનો ને, એ આંતરિક અવરોધ આરજી જેટલો છે, રાઈટ? આનું બહુ મહત્વ છે. નીચેની જે શાખા છે શંટવાળી, એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? આરએસ જેટલો. એટલે વેલ્યુ આ બિંદુ આગળ, ડી બિંદુ આગળ, અહીંયાથી આઈજી આવે છે, અહીંયાથી આઈ માઇનસ આઈજી આવે, બે ભેગા થઈ જાય, રાઈટ? કિર્ચોફના નિયમ પ્રમાણે. તો કુલ પ્રવાહ પાછો હતો એટલો આઈ થઈ ગયું, રેડી? હવે જો એબી શાખાને સમાંતરમાંથી આરએસ મારેલો, તો જેટલો વોલ્ટેજ ઉપરની શાખામાંથી એટલો જ વોલ્ટેજ ક્યાં હોય? નીચેની શાખામાં હોય. તો થિયરી કેવી રીતે લખશું? તો કે વોલ્ટેજ એ બી જે છે એટલો જ વોલ્ટેજ શું હોય? સીડી હોય. હવે આપણે ખબર છે બેટા વોલ્ટેજ એટલે શું? તો કે ઓમનો નિયમ I × R લખાય. તો આમાંથી પસાર થતો પ્રવાહ આઈજી જેટલો અને અવરોધ કેટલો? આરજી જેટલો. લખાય. ને છેદમાં સીડી એટલે શું? તો કે આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? આઈ માઇનસ આઈજી જેટલો. અવરોધ કેટલો? આરએસ જેટલો. વાત થઈ ગઈ પૂરી. શંટનું મૂલ્ય શોધવું હોય તો આરએસને કરતા બનાવો તો શું કહેવાય? હવે અહીંયા જે મૂલ્ય છે ને એ બધા સમજો ધ્યાનથી. ગેલોમીટરની પ્રવાહ ક્ષમતા આઈજી છે. દાખલા તરીકે મેં હમણાં કેમ કીધું 500 માઇક્રોએમ્પિયર. તો 500 માઇક્રોએમ્પિયર આઈજીનું મૂલ્ય હતું, રેડી? મહત્તમ પ્રવાહની ક્ષમતા વધારે વધારે કેટલો માપે છે? ઇંગ્લિશમાં કહેવાય ફૂલ સ્કેલ ડિફ્લેક્શન, રાઈટ? આઈ શું છે? કરંટ ટુ બી મેઝર્ડ, જે કરંટ માપવાનો છે. આરજી શું છે? રેઝિસ્ટન્સ ઓફ ગેલોનોમીટર. અને આરએસ તો ખબર જ છે, શન્ટ છે, રેડી? વિડીયોનો પોઝ કરીને એકવાર લખીને બધું. એક બેઝિક એક્ઝામ્પલથી સમજવાની શરૂઆત કરીએ. તમને એવું કીધું છે કે એક 10 એમ્પિયરનો પ્રવાહ માપી શકે, વધારેમાં વધારે 10 એમ્પિયર, 0 થી લઈને 10 એમ્પિયર સુધીનો પ્રવાહ. 10 એમ્પિયર મેક્સિમમ કરંટ માપી શકે એવા ગેલોમીટરનું નિર્માણ કરો અને એના માટે જરૂરી શંટનું મૂલ્ય શોધો. ગેલોમીટરની મહત્તમ પ્રવાહ ક્ષમતા જે છે એ 10 મિલી એમ્પિયર આપેલી છે. ગેલોમીટરનો અવરોધ છે એ 100 ઓહ્મ જેટલો છે, રાઈટ?
તો તમારે જરૂરી શન્ટનું મૂલ્ય શોધવાનું છે કે જેનાથી તમારું ગેલ્વેનોમીટર એમીટરનું કાર્ય કરી શકે અને જે 10 એમ્પિયરનો પ્રવાહ આપી શકે. તો આપણે ત્યાં રેડીમેડ સૂત્ર તૈયાર જ છે. મૂલ્ય મૂકી દો. આમાં મૂલ્ય મૂકો તો શું થાય? આઈજી કેટલું છે? તો કે 10 મિલી એમ્પિયર. આરજી કેટલું છે? તો કે 100. ના છેદમાં આઈ માઇનસ આઈ છે. આઈજી કેટલું છે? 10 એમ્પિયર. આઈજી કેટલું છે? તો કે 10 મિલી એમ્પિયર. અંશમાં જો 100 ને 10 1000 ને 10 ની માઇનસ 3 તો દેવ થઈ ગયા 1. અને છેદમાં મેં અપ્રોક્સિમેટલી 10 લઈ લીધા કારણ કે 10 માંથી 10 મિલી એમ્પિયર બાદ કરો એ ઓલમોસ્ટ 10 જ થયું ને. આ સુધી 0.01 જેટલું બાદ થાય. 10 ની 2 ઘાત થઈ ગઈ એટલે હું 0.01 થયું. ઉતરેશ ભેજામાં તો પ્રવાહ કેટલો અવરોધ જો 0.1. શોર્ટ કેટલો નાનો આવ્યો. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 100 ઓહ્મ છે. જ્યારે જે શન્ટ મળ્યું એ 0.1. હવે આનો કોમાં ભાગ થયો ને તો બેટા પ્રવાહનું ડિવિઝન એ જ રીતે થાય ને. આપણે શું કીધું હતું કે 10% પ્રવાહ અહીંયા જાય બાકી 90% પ્રવાહ અહીંયા જાય. તો ક્યારે શક્ય છે? જો અવરોધી પ્રમાણે સેટ થાય તો 0.1 એમના અવરોધમાંથી 10 એમ્પિયરનો મોટા ભાગનો પ્રવાહ અહીંયા વયો જાય. તો તમે બીજા 10 મિલી એમ્પિયર સિવાયનો બાકીનો જે 990 મિલી એમ્પિયર પ્રવાહ છે એ 990 મિલી એમ્પિયર અહીંથી વયો જાય. કારણ કે પ્રવાહનું મૂલ્ય જો અવરોધનું મૂલ્ય જો 0.1. અને કરંટ ઇલેક્ટ્રિસિટી મેં તમને શીખવાડ્યું હતું કે જેમ અવરોધ નાનો એમ પ્રવાહનું મૂલ્ય બધા પ્રવાહ એ જ પાથ પસંદ કરશે, એ જ રસ્તો પસંદ કરશે જ્યાંથી જે રસ્તામાં અવરોધ કેવો હોય સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ. રેડી? હજી એક એક્ઝામ્પલ લખું. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે 1 ગેલ્વેનોમીટરમાં 30 કાપા છે અને તેની સંવેદનશીલતા 20 માઇક્રોએમ્પિયર પ્રતિ કાપા છે. થોડુંક બાળકને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરો. થિયરી પ્રોપર ન જાણતા હોય તો ફિટ થઈ જાય. તેનો અવરોધ 25 ઓહ્મ છે ગેલ્વેનોમીટરનો. એટલે આપણે આરજી 25 ઓહ્મ આપી દીધું. 1 એમ્પિયર પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા શું કરવું જોઈએ? તો કે હરિભજન કરવું જોઈએ. ચાલો 1 એમ્પિયર પ્રવાહ માપવા એટલે તમને જે ક્ષમતા આપી માઇક્રો એમ્પિયરના ક્રમની છે અને આ જો એમ્પિયરના ક્રમનો પ્રવાહ માપવાનો છે. રાઈટ? તો તમને ખબર જ છે શું કરવું પડે? તો કે શન્ટ મારવો પડે સમાંતરમાં. કોને? તો કે ગેલ્વેનોમીટરને સમાંતરમાં શન્ટ મારવો પડે. શન્ટનું મૂલ્ય આઈજી આરજીના છેદમાં આઈ માઇનસ આઈ. રકમમાં આઈ ગુડ્યો છે કેપિટલ આઈ આપી દીધું, આરજી આપી દીધું આપણી પાસે, આરજી આપી દીધું, અવરોધ આપી દીધો. આપણી પાસે આઈજી નથી તો આઈજી મળી જાય મોટા. કાંટો અહીંયા હોય ને અહીંયા હોય એટલે એક કાપો ગયો. એક કાપામાં કેટલો પ્રવાહ હોય? 20 માઇક્રોએમ્પિયર. તેવા તારી પાસે કેટલા કાપા હતા? પૂર્ણ સ્કેલ આવર્તન કેટલું થયું? એલા એક કાપામાં 20 માઇક્રોએમ્પિયર સુધી જઈ શકે. પછી 40, બીજું 2 કાપા ટપી જાય 40, 3 કાપા ટપે તો 60, એવા 30 કાપા ટપી જાય એટલે 600 માઇક્રોએમ્પિયર. લ્યો લોજિક સોલ્વ થઈ ગયું. પ્રતિ કાપો 20 માઇક્રોએમ્પિયરનું સંવેદનશીલતા છે એટલે 20 માઇક્રોએમ્પિયર જેટલો એક કાપો પડી જાય તેવા 30 કાપા ગેલ્વેનોમીટરની વાહન. રેડી? તો પૂર્ણ સ્કેલ આવર્તનમાં જે પ્રવાહ મળે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કરંટ, ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કેટલું પડે? 600 માઇક્રોએમ્પિયર. બસ વાર્તા પકડી ગયા. આઈજી 6 ગુણાકારમાં 10 ની માઇનસ 4 માંથી 600 માંથી 2 મિનિટ કાઢી નાખો. આરજી કેટલું? 25. આ રીતે લખે ને 6 ગુણ્યા 10 મિનિટ. છેદમાં તો એક જ છે.
0.015 હા સૂક્ષ્મ અવરોધ હે ને. આવો તો ખબર પડી ગઈ ને, મગજને બેસી ગઈ ને, રાઈટ. હવે ગેલોરીમીટરમાં એક વસ્તુ તમારે કાયમ માટે યાદ રાખવાની છે, થિયોરિટિકલ ક્વેશ્ચન પૂછાય તો. વાસ્તવમાં છે ને, તું હું જે આપણે એમીટર વાપરતા હોય ને, મલ્ટીમીટર, ડિજિટલ મલ્ટીમીટર, નાનકડું કેસે કરવાનું ડબ્બું જોયું છે ઇલેક્ટ્રિશિયન પાસે, રાઈટ. એમાં જે આપણે પ્રવાહ માપીએ એ થોડોક એમાં ત્રુટી હોય. એનું કારણ શું છે કે દુનિયાનો કોઈ પણ એવો ઇન્સ્ટ્રુમેન્ટ નથી જેનો પોતાનો આંતરિક અવરોધ ન હોય. એવો કોઈ શું નથી, અવરોધ નથી, મતલબ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી જેનો કાંઈ આંતરિક અવરોધ. બીજું કે આરએસનું તમે બરાબર ગમે એટલું મૂલ્ય નાનું રાખો, પણ આઈડિયલી મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કે 0 હોવું જોઈએ. અહીંયા ખાલી કોપર વાયર જ હોવું. આ જે કોમ્બિનેશન છે, દાખલા તરીકે આનો ઇફેક્ટિવ અવરોધ કેટલો થાય? આનો ઇફેક્ટિવ આટલો એનો અસરકારક અવરોધ થાય. તો આઈડિયલમાં શું થવું જોઈએ? આઈડિયલમાં આરએસ ટેન્ડ્સ ટુ બી 0 થઈ જવું જોઈએ. આઈડિયલી આરએસ ટેન્ડ્સ ટુ બી 0, જેનાથી પરિણામી અવરોધ જ શું થઈ ગયું? 0 થઈ ગયું. બધો જ પ્રવાહ, એક્યુરેટ પ્રવાહ અહીંયાથી વહી જાય, રાઈટ. પ્રેક્ટિકલી આરએસ ટેન્ડ્સ ટુ બી 0 થવું જોઈએ. ઉતરે છે પ્રેક્ટિકલી આરએસ ટેન્ડ્સ, જેમ આરએસ તમે નાનું કરી શકશો એમ તમે શું કરી શકશો? એની ક્ષમતા વધારી શકશો. ગેલોરીમીટરની જે પ્રવાહ માપવાની ક્ષમતા એને વધારે મોટું કરી શકશો. ઉતરે છે. તો આ વસ્તુ યાદ રાખજે કે શન્ટ આઈડિયલી કેવો હોવો જોઈએ? 0, અને પ્રેક્ટિકલી ટેન્ડ્સ ટુ બી 0, એકદમ સ્મોલ, રાઈટ. હવે આપણે વોલ્ટ મીટરની ચર્ચા કરીએ છીએ કે વોલ્ટ મીટર એક એવી વસ્તુ છે કે જે પોટેન્શિયલ ડિફરન્સ માપી શકે, રાઈટ. કોઈ પણ ડિવાઇસના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે એ માપી શકે. તો એના માટે આપણે ફરીથી ગેલોરીમીટરનો ઉપયોગ કરશું, રાઈટ. ઈચ્છા પ્રમાણે તમે ગેલોરીમીટરને એમીટરમાં વાપરી શકશો, ઈચ્છા પ્રમાણે તમે ગેલોરીમીટરને વોલ્ટ મીટરમાં માપી મતલબ ફેરવી શકશો. અહીંયા છે ને આર ઇક્વિવેલન્ટ કરી નાખ્યું 0. બેનો પરિણામી ભેગો છે. આરજી અને આરએસનું પરિણામી જે છે આઈડિયલી 0 હોવું જોઈએ, અને પ્રેક્ટિકલી ટેન્ડ્સ ટુ બી 0. ક્વેશ્ચન એવું પૂછવાનું તો વોટ ઇઝ ધી આઈડિયલ રેઝિસ્ટન્સ ઓફ એમીટર? એમીટરની રચનામાં જ આ આવી જાય છે, શન્ટ એના ભેગો આવી જાય છે. એટલે આપણે આરએસને અલગથી વ્યાખ્યાત નહીં કરીએ. એમ પૂછે કે વોટ ઇઝ ધી રેઝિસ્ટન્સ ઓફ એન આઈડિયલ એમીટર? તો ધેટ આન્સર ઇઝ 0. આર ઇક્વિવેલન્ટ શું? તો કે આ બધું ભેગું થઈ આપણે તો એક એમીટર દેખાય, આપણે થોડું ગેલોરીમીટરના શન્ટનું બધું અલગ અલગ દેખાય. આપણે માપતા ત્યાં આપણે બધું અલગ થોડું દેખાય. આ તો સર્કિટની અંદર બધું છે. તો એ બેનો પરિણામી જે છે એ આર ઇક્વિવેલન્ટ જેટલો છે. તો એ આર ઇક્વિવેલન્ટ આઈડિયલી કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. પ્રેક્ટિકલી ટેન્ડ્સ ટુ બી 0. આ બેનો પરિણામી, અથવા એમ કહી શકાય કે એ મીટરનો હોવો. આર ઇક્વિવેલન્ટ એટલે હું તો કે એ મીટરનો હોવો. ક્લિયર? અને એના માટે માવજતી રાખવાની છે કે આરએસનું મૂલ્ય નાનું રાખે. હવે વોલ્ટ મીટરમાં શું થાય? એ જ પ્રોબ્લેમ થાય. દાખલા તરીકે આ તારું આઈજી છે, એની મહત્તમ પ્રવાહ ક્ષમતા સો માઇક્રોએમ્પિયર છે. કેટલી? 100 માઇક્રોએમ્પિયર. અને એનો પોતાનો જે આંતરિક અવરોધ છે એ સમજી લે કે કંઈક 100 ઓહ્મ જેટલું છે, રાઈટ.
એમીટર હંમેશા શ્રેણીમાં મારવાનું, વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં મારવાનું. રેડી? સમાંતરમાં વોલ્ટેજ ચેન્જ નથી ને એટલા માટે વોલ્ટેજ સરખા હોય. તો દાખલા તરીકે કોઈ બલ્બના બે છેડા વચ્ચે મારે વોલ્ટેજ માપવો છે. તમને બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ખબર હોય, અને એવરેજ કેટલો હોય? 5 વોલ્ટ, 10 વોલ્ટ, 15 વોલ્ટ, 20 વોલ્ટ એવું હોય. હવે એની સમાંતરમાં જ્યારે તમે ગેલોનોમીટર મારે તો ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા તો 100 માઇક્રોએમ્પિયર છે, અને એનો આરજી કેટલો છે? 100. તો આના બે છેડા વચ્ચેનો અવરોધ કેટલો? અવરોધ શું? વોલ્ટેજ કેટલો? તો V બરાબર IR જેટલો. તારું ગેલોનોમીટર કેટલું માપીને દેખાડશે? 0.01 વોલ્ટ, 100 ગુણાકારમાં 100 માઇક્રોએમ્પિયર. તો 0.01 વોલ્ટ માપીને ક્યાં જાય? તો વૈજ્ઞાનિકે શું બુદ્ધિ મારી કે જો કોઈ કારણસર આ બ્રાન્ચમાં, આ શાખામાં આપણે શું વધારી દઈએ, અવરોધ વધારી દઈએ તો ફેર પડે. દાખલા તરીકે આને જે 100 હતું એની જગ્યાએ 10,000 કરી દીધું, એક શ્રેણીમાં અવરોધ મૂકી દીધો, બીજું આર જેટલું. તો 10,000 ને 9,990 રાખે. અને 9,990 10 100 એડ થાય એટલે ટોટલ શ્રેણીનો અવરોધ કેટલો? 10,000 થઈ ગયો. હવે વોલ્ટેજ માપો તો શું થાય? $9,900 વત્તા 100 એટલે 10,000. 10,000 ને કઈ રીતે લખાય? હજાર એટલે 10 ની 3, તો 10,000 10 ની 4. તો જે વોલ્ટમીટર, જે ગેલોનોમીટર તારું પહેલાં 0.01 વોલ્ટ માપતું હતું એને તે કેટલામાં કન્વર્ટ કરી નાખ્યું? સીધું 1 વોલ્ટમાં કન્વર્ટ કરી નાખ્યું. મતલબ તેને 100 ગણું મોટું કરી દીધું. એની કેપેસિટી 100 ગણી વધારી દીધી. 0.01 કરતાં 1 વોલ્ટ કેટલું છે? 100 ગણું મોટું છે. ઉતરે ભેજા. તો આ આપણે શું બુદ્ધિ મારી કે ગેલોનોમીટરમાંથી એમીટર બનાવવું છે, તો ગેલોમીટરની પ્રવાહ ક્ષમતાને નુકસાન ન થાય એ રીતે આપણે શન્ટ સમાંતરમાં માર્યું. રેડી? અહીંયા આપણે શું કર્યું તો કે અહીંયા આપણે આયોજન એવું કર્યું કે શન્ટ શું ગેલોનોમીટર સાથે શ્રેણીમાં એક મોટો અવરોધ મારી દીધો. ક્યાં? તો કે જ્યાં તમારે જે વસ્તુનો પોટેન્શિયલ ડિફરન્સ માપવાનો છે એની સમાંતરમાં ગેલોનોમીટર મારી અને એની સાથે શ્રેણીમાં શું જોડી દીધો? અવરોધ. કે જેનાથી તારું આ રીતનું લોજિક ક્લિયર થાય, તને ખબર પડે કે શા માટે મોટો અવરોધ શ્રેણીમાં રાખવો પડશે. કુદરતી બેઝમાં જેનાથી આપણે શું વધારી શકીએ? પોટેન્શિયલ ડિફરન્સ વધારી શકીએ. આપણે પ્રવાહ તો આઈજી જેટલો જ ફ્લો કરાવ્યો જો, નુકસાન નહીં થાય ગયેલું. પ્રવાહ તો કેટલો આઈજી જેટલો જ આવે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે શું કરી દીધો તો કે સિરીઝ રેઝિસ્ટન્સ વધારી દીધો છે. એનાથી શું થાય? એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધી જાય. તો આ બસ એનું લોજિક છે. ઉતરેશ ભેજામાં હવે આ વોલ્ટ કેપિટલ વી છે ને એ છે જે આપણે જેટલું આપણે વોલ્ટમીટર જોઈએ જેટલા વોલ્ટ આપણે માપવા છે એની સમાંતરમાં મેં ગેલોનોમીટર મારી દીધું. ગેલોનોમીટરનો આંતરિક અવરોધ કેટલો છે? આઈજી જેટલો, આરજી જેટલો. અને એની સાથે શ્રેણીમાં જે મોટો અવરોધ મૂક્યો એ શું છે? આર. અલગ નાખી બરાબર. હવે તને ખબર છે અહીંયા જે વોલ્ટેજ છે એ જ વોલ્ટેજ અહીંયા રહેવાનો, કારણ કે બે શાખા સમાંતરમાં છે તો બેને કમ્પેર કરે એટલે શું થાય?
આ વાત થઈ ગઈ પૂરી. આમાંથી આરનું મૂલ્ય શોધવાનું પૂછે આપણને કે ભાઈ આરનું મૂલ્ય કેટલું છે, તો શું થાય? રેડી? પોઝ કરીને લખી નાખો. હવે જો દાખલો ગણાઈ દેલા લેક્ચર પૂરો થાય ને સાથે સાથે તમારું ચેપ્ટર પણ. પ્રીવિયસ એક્ઝામ્પલમાં જે માહિતી હતી એ જ માહિતી, રાઈટ? 30 કાપાવાળું ગેલ્વેનોમીટર છે, સંવેદનશીલતા 20 માઇક્રો એમ્પિયર પ્રતિ કાપા. તો એને 1 વોલ્ટવાળા એમીટરમાં રૂપાંતરિત કરો. 1 વોલ્ટવાળો એટલે એનો મતલબ જે માપવાનો વોલ્ટેજ છે અહીં મારે એ કેટલો છે? 1 વોલ્ટ. એટલે વીનું મૂલ્ય આપણે 1 વોલ્ટ આપી દીધું. આઈજી ખબર છે, પાછલો દાખલો જ છે. આરજી ખબર છે, વિલિયમ મૂકી દે. તને ખબર છે, તારે એમ કીધું કે રૂપાંતરિત કરવું, તારે શું કરવું પડશે? તો કે તારે એક આ આરની જરૂર પડશે ને આ આરનું મૂલ્ય કેટલું છે? તો કે આના જેટલું. એટલું આર તમારે ક્યાં મારવાનું? તો કે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં અથવા જે ડિવાઇસ માપવાની એને સમાંતરમાં. રેડી? $10,000 ભાગ્યા 6. જે માપવાનું તો 1 વોલ્ટ પ્રવાહ આઈજી જે ક્ષમતા છે આપણને ખબર 600 માઇક્રોએમ્પિયર. 6 ગુણાકાર 10⁻⁴ 10⁻⁴ ઉપર આવે, રાઈટ? એટલે કેટલું થયું? 1696 જેવું થઈ ગયું ઓલમોસ્ટ. 1666 -25 1641 ઓમનો અવરોધ, જે મોટો 1.5 કિલો ઓમનો અવરોધ છે, જે શ્રેણીમાં મૂકો ગેલ્વેનોમીટર સાથે, રાઈટ? એટલે આપોઆપ તમારો 1 વોલ્ટ મપાઈ જાય. રાઈટ? તો આમાં તમારે યાદ રાખવાનું છે કે આમાં શું થશે? અહીંયા આર ઇક્વિવેલન્ટનું મૂલ્ય, આર ઇક્વિવેલન્ટનું મૂલ્ય શું હતું? આરએસ આરજીના છેદમાં આરએસ પ્લસ આરજી. અહીંયા આર ઇક્વિવેલન્ટનું મૂલ્ય શું છે? તો કે આરજી પ્લસ આર. वहाँ आर एस आइडियली टेन्स टू बी 0. तो अँ आइडियली आर एस इक्विवेलન્ટ જે છે એ ટેન્સ ટુ બી શું થઈ જવું જોઈએ? ઇન્ફાઇનાઇટ થઈ જવું જોઈએ. રેડી? કે જેનાથી શું થાય? આપણને મેક્સિમમ વોલ્ટેજ મળી શકે. અને પ્રેક્ટિકલી આર ઇક્વિવેલન્ટનું મૂલ્ય કેટલું થવું જોઈએ? વેરી લાર્જ. હવે આર પ્રેક્ટિકલી વેરી લાર્જ ક્યારે પોસિબલ છે? આરજી તો ફિક્સ જ છે. આરને મોટો કરી દો એટલે પ્રેક્ટિકલી શું થઈ જાય? બહુ મોટો થઈ જાય. મેગા ઓમનો અવરોધ મૂકી દે એટલે ઓટોમેટિક શું થઈ જાય? તમારો કેસ સોલ્વ થઈ જાય. રેડી? તો ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં જવું હોય તો એક નાનકડું શન્ટ જોશે, રાઈટ? જે સમાંતરમાં મારવાનું છે. ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં જવું છે તો એક મોટો અવરોધ આર જોશે, જેની સાથે શ્રેણીમાં જોશે. અને સૂત્ર બે ઇઝી છે, ગોખતા નહીં, રાઈટ? અહીંયા જેટલો વોલ્ટેજ એટલો જ વોલ્ટેજ અહીંયા વોલ્ટેજ કેટલો? તો કે આઈજી ઇન્ટુ આ બેના સરવાળા જેટલો. વાં એવું હતું, માં પ્રવાહમાં વિભાજન કરીને ઉપર શું હતું? આઈજી ઇન્ટુ આરજી ના છેદમાં, મતલબ નીચેની શાખામાં આઈ માઇનસ આઈજી ઇન્ટુ આપણો શન્ટ. રેડી? બસ એ રીતે યાદ રાખજો, સૂત્ર તારવી. હવે દાખલા તમને જ્યાંથી મળે ત્યાંથી ટ્રાય કરજો. રેડી? મહાદેવ. હવે આપણે કદાચ આના પછીનું જે ચેપ્ટર છે મેગ્નેટિઝમ ચાલુ કરશું. મહાદેવ.